જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે ફરીવાર જનમંગલ સ્વામીનું ખૂબ સરસ પ્રવચન સાંભળશું ને આજના આ પ્રવચનની અંદર આપણે શીખીશું કે દરેક મનુષ્ય, દરેક વ્યક્તિએ સ્વાર્થ અને અભિમાન મુક્ત જીવન જીવવું કેટલું જરૂરી છે। જ્યાં આપણા શાસ્ત્ર, આપણા ગ્રંથ પણ આપણને બતાવે છે કે આપણે સ્વાર્થ મુક્ત અને અભિમાન મુક્ત જીવન જીવવું। કારણ કે ભગવાન શ્રી રામ અને કૃષ્ણના ઉત્તમ ઉદાહરણો છે કે રામે જ્યારે શબરીના હેઠાબોર ખાધા હોય અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનના સારથી બન્યા હોય, તો ભગવાન જો અભિમાન મુક્ત જીવન જીવતા હોય, જીવીને ગયા હોય, તો દરેક મનુષ્યએ પણ ખરેખર અભિમાન મુક્ત જીવન જીવવું જોઈએ। પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પણ ઘણા બધા ઉદાહરણો સાથે આજે આપણે ખૂબ મનોરંજનથી આ પ્રવચન માણીશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। આવું કરે તો ભગવાન આગળ રથ ખેંચાવાય? એવા 1000 ઋષિ મુનિ આવે ને તો ભગવાન આગળ હું વેલ્યુ છે? પણ ભગવાન કૃષ્ણ પોતે અને રૂક્ષમણી પણ રાજાની દીકરી હતા। એ પતિ પત્ની રથ ખેંચીને લઈ ગયા દુર્વાસા આગળ અને રથમાં બેસાડી, આખો રથ ખેંચી ઘોડાની જગ્યાએ અને જમાડીને પાછા મૂકી આવ્યા। જેના નીરમાની ભગવાન તેના જનને ન જોઈએ માન, જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણો ઋષિ રથ। કેવા કૃષ્ણ સમરથ હતા, માન મૂકીને રસ તાણ્યો। ભગવાન માન નથી રાખ્યું, રામચંદ્ર ભગવાને માન રાખ્યું નથી। એક સબરીબાઈના હેઠા બોર ખાધા છે અને ગરીબને ત્યાં એટલા પ્રેમથી ગયા છે। ભગવાન હતા, રાજકુમાર હતા, રાજા ગણાય। આજે માણસ બહુ મોટા માણસ લીધે નાનાને ગણે નહીં। પછી દરેક જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે। કોઈનું અપમાન કરવું નહીં, કોઈને સુધારવાને હરખા કરવાની એ આપણો ધર્મ નથી। ભગવાન બેઠા છે મહાન પુરુષો, આપણે આપણું કરવા આવ્યા છીએ। અમે સાધુ થયા છીએ તો અમે કાંઈ પાવર વાપરવા ઘરેથી નથી આવ્યા। અમે તમારા બધાની સેવા કરવા મા બાપે મોકલ્યા છે, ઓર્ડર કરવાની। અમારામાં ઈર્ષા, માન, ક્રોધ એ ના જાય તો હું મિલિંગ અમે ઘર મૂકીને આવ્યા। તમારો દીકરો 10 વર્ષ ભણ્યો અને આ ભાઈનો સ્કૂલે ગયો જ નથી, વાંચતા તો બેયને નથી આવડતું, શું ફેર પડ્યો કયો મને? 10 વર્ષ ભણ્યો, લાભ શું છો? એમ જે સત્સંગમાં નથી આવ્યા અને સત્સંગમાં આવે છે, બેના લેવલ એક હોય તો સત્સંગ કરવાનો આપણે લાભ શું છો? અહીંયા બધો કચરો મૂકવા આવી છે, તમે બધા બેઠા છો, બૂટ પહેરીને બેહો તો મજા આવે? હતબત થયા કરે, સંપલ બૂટ પહેરીને પલોઠી વાળો તો એ બહાર કાઢવા ના હોય। તમારા 1000 પાઉન્ડના બૂટ હોય તો બહાર જ કાઢવા પડે। એ 10 રૂપિયાની ટોપી હોય તો અંદર લાવી શકો તમે। એમ તમારા હોદ્દા, તમારી કળાઓ, તમારા પૈસાઓ, તમારી આવડતો, અમારી કે તમારી, એ બધી બહાર, ભગવાનના દરબારમાં નહીં। અહીંયા દાસ થવાનું બસ। દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાશિ તેના રંગમાં। ભગવાન કે છે, શ્રીજી મહારાજ બોલ્યા, ઢોલિયાના સત્સંગી હોય ને એ અહીંયા બેહો અને સત્સંગીના સત્સંગી હોય ને એ સભામાં જઈને બેહો। શ્રીજી મહારાજ ઢોલિયા પર બેઠા છે અક્ષર ઓડીમાં, બધા દરબારો હરિભક્તો બેઠા છે। મહારાજ એમ તો તમે ઢોલિયાના સત્સંગી, કારણ કે તમે ઢોલિયા પર છો। શ્રીજી મહારાજ ઉભા થઈને ગયા। મહારાજ કે ઢોલિયાના સત્સંગી ઢોલિયો હાંચીને બેસજો, હું તો સત્સંગીનો સત્સંગી છું ને તે સભામાં જઈને બેહીશ, ત્યારે બધાને ખબર પડી। એમ આપણે દરેકના દાસ, દરેકની સેવા, નમ્રતા એ આપણા જીવનના સારામાં સારા ગુણ છે। એ મહારાજ આમાં કે છે કોઈ પ્રકારનું માન રાખવું નહીં, કોઈ પ્રકારનું। દક્ષ પ્રજાપતિની વાતો ભાગવતના 6 સ્કંધમાં આવે છે। પાર્વતીજીના પિતા હતા શંકર ભગવાનના સસરા, અને મીટિંગની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા, બધા દેવો ઉભા થયા, કારણ કે દેવોમાં મોટા હતા। પણ મહાદેવજી ધ્યાનમાં બેઠા છે, જેને ખબર જ નથી સભામાં કોણ આવ્યું, આંખી ઉભા નથી, એક ઉભા ન થયા, એમાં દક્ષ પ્રજાપતિને વાંકું પડ્યું, એટલા ઉભા થઈ ન જોયું અને કીધું કે મારા જમાઈ તો મારો દીકરો કહેવાય, એને વહેલું ઊભું થવું જોઈએ। એમાંથી ભાગવતમાં તો એવું લખ્યું છે ને, આપણે અહીં બોલાય નહીં માયકમાં, બે બહુ મોટી ભૂલ કરી છે મારી દીકરી, આને ક્યાં પરણાવી? શમશાનમાં પડ્યા રે, ભૂતળાના ગુરુ છે, આમ છે તેમ, દીકરી પરણાવી તો જોયું નહોતું કઈ શંકર ભગવાન એમને પરણી ગયા હતા? નહીં જોયું હોય કોણ છે, ક્યારે છે, શું છે, અને કેટલું બધું સન્માન કર્યું છે વરરાજાનું, પણ ઊભા ન થયા ને, મોટા મોટાને નડે છે। સનકાદિકોને 24 અવતારમાં અવતાર ગણાવ્યા છે। એની ભગવાન આગળ વરદાન માંગ્યું કે અમે બાળક રહી જેથી કરીને બ્રહ્મચર્ય પડે અમારું કાયમ,
યુવાની નો આવે, અમારે સ્વરૂપ બાળ સ્વરૂપ રહે. એ 4 સનકાદિકો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયા. અને જય ને વિજય એ 2 પાર્ષદો ભગવાન વિષ્ણુના ગેટ ઉપર ઉભેલા ચોકીદાર તરીકે. ભગવાનને ચોકીદારની જરૂર ન પડે પણ સેવા આપી. સનકાદિકો આવ્યા ને, કારણ કે હાવ નાના હોય ને એટલે કપડાં બહુ નહોતા પહેરતા. પહેલાના જમાનામાં તો 15 વર્ષ સુધી શરદી જ નહોતા પહેરતા લોકો. અત્યારે જન્મીનેથી ડબલ સડીયું પહેરાવે. અને સનકાદિકો હાવ નાગા પૂગા આવ્યા, બિચારા નિર્દોષ કહેવાય. અને કે હું આવ્યા છો? કે ભગવાનના દર્શન કરવા. કે લુગડાના ઠેકાડા નથી, હાવ નાગા પૂગા આવ્યા, જાઓ અહીં દર્શન ન થાય. સનકાદિકોએ શ્રાપ આપી દીધો કે આ ઉભા રહેવાના લાયક જ નથી, તમે જાઓ, અસુરો થઈ જાવ. હવે એને આમાં શું હોય, શા કરતા કેટલી ઊની કહેવત છે. હવે એને આ બધો કેસ હાથમાં લેવાની જરૂર હતી? બેસો, હું ભગવાનને કે ભાઈ 4 જણા આવ્યા છે ને કપડા નથી પહેર્યા, તેમ કહો દાવા દો. નો હું કામ આ બધું એને લઈને ઠેઠ વૈકુંઠમાંથી પડ્યા. માણસ દાદરો થડતો પડી જાય પણ અગાસીમાં જ પડે કેટલો એ કહેવાય. ઠેઠ ધામમાં ગયા પછી પડ્યો ભાઈ. જો આ બધા કેસ હાથમાં લઈ લે, ઉપલી કોર્ટ માફ કરે પણ નીચલી કોર્ટ માફ નથી કરતી. મહાન પુરુષો તો માફ કરી દે આપણને, પણ જો એને વિક્ષેપ આવી ગયો બરાબરનો, દુઃખી થયા. એટલે કોઈનું અપમાન ક્યારેય કરવું નહીં. માન તો બહુ ખરાબ છે, માન રખાય જ નહીં, કોઈ દાડો ન રખાય. અમે ત્યાં બોચાસનમાં હતા ને, તે મને ત્યાગલો સાંઈ કે પારાયણ વાંચો. તેમાં હું પારાયણ વાંચવા ગયો. એમાં હજી મેં શરૂ કર્યું ને મંગળાચરણ, અને વચનાદ ખોલ્યું ને તો ભગવત ચરણ સ્વામી મારી બાજુમાં આવીને ઉભા રહ્યા. આણંદ મંદિરના કોઠારી છે, સારા સાધુ છે, પણ મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. હવે ચાલુમાં ઉતારી નાખે ટેજ ઉપરથી તરત ને તરત, હજી અડધો કલાક કરવા જોઈએ તો બહુ વાંધો ન આવે, પણ તરત ઉતારે ને એટલે આપણે થોડુંક માન તો હોય. મને કથા કરી એટલે એવું નહીં કે અમે ભાઈ પૂરા થઈ ગયા છે. તે ઉતરી જવું જ પડે, બોલાય તો નહીં. પછી પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ જમતા હતા બોચાસન. મેં કીધું બાપા ભગવતચરણ સ્વામી બેઠા હતા. મેં કીધું મને ચાલુ પારાયણ હજી શરૂ કર્યું, ઉતારી નાખ્યો મને વ્યાસપીઠ ઉપરથી. એને કથા વાંચવી વહેલું આવવું જોઈએ ને. બાપા કે એવી વાતો ન કરો, પેલા માંડીને વાત કરો, શું થયું. મેં કીધું મને ત્યાગલો સ્વામી આજ્ઞા કરી એટલે હું બેઠો. મને હાર પહેરાયો, નાડાછેડી બાંધી, ચંદનનો ચાંદલો કર્યો, પૂજન થયું, મેં મંગળાચરણ કર્યું અને તરત મને ઉતારી નાખ્યો. સ્વામી કે સંતો કેટલા હતા કથા? મેં 20. હરિભક્તો મેં કીધું 1500. બાપા કે હાર કેટલાને પહેરાયો? મને 1 નહીં. તો એટલો તો લાભ મળ્યો ને તમને કે. બાપા સરે કોઈ આવાજ ના દે કોઈને, કાંઈ સમજણ એવી આપે ને કોઈનો અવગુણ જ ન આવવા દે આપણને. સ્વામી કે આપણે ગુણ લેવો. અને વિદ્યાનગરના એ ત્યાં રહેતા સાત્રાલયમાં, અમે રહી બોચાસન. એટલે અમારે બોચાસનનો રાઈટ પહેલો કહેવાય બાપા આવે ત્યારે. વિદ્યાનગર પ્રમુખ સ્વામી મારે જાય તેનો રાઈટ કહેવાય. એટલે કથા અમારે પ્રમુખ સ્વામીની હાજરીમાં કથા કરવાની બહુ મજા આવે અમને, એટલો આનંદ આવે ને. બાપા બેઠા હોય એટલે ભગવતચરણ સ્વામી બેસી જાય ને અમને ગમે નહીં. વિદ્યાનગર બેસે બરાબર, પણ અહીંયા એનો બે અમારે બેસવું જોઈએ એવું. આમ આપણે હું ટૂંકું મને અમારું, એટલે એવું વિચારવું ના જોઈએ અમારે. તે અમે 2 જણાએ મિટિંગ કરી કે આપણે છે ને ભગવતચરણ સ્વામી આવે ને તે પેલા ધૂન બોલાતી હોય ને વ્યાસપીઠ ઉપર બેસી જવું, આપણે બુકિંગ કરાવી દેવું, પછી બે જ નહીં આમ. એટલે સવારમાં અમે ગોષ્ઠી કરી રૂમમાં, અને બાપા દર્શન કરવા નીકળ્યા પ્રમુખ સ્વામી મહારાજ. અને બાપા રૂમ આગળ ઉભા રહી ગયા કે અંદર કોણ છે? એમ 2 બહાર આવ્યા. બાપા કે ભગવતચરણ સ્વામી આવે તો 2 સંતો કહેજો તમે કથા કરો, એમ ના પડે તમે આગ્રહ કરજો મને કે. મેં કીધું આ તો બાપા કરવું, અમે ના પડવાની મિટિંગ કરીએ છીએ. સ્વામી જને જાણે બધું કે આ હું બધા ગોષ્ઠી કરે. પણ બાપાને કોઈ માન નહીં. 60 વાર જાહેર અપમાનો થયા છે, વિક્ષેપ નથી પામ્યા એ પુરુષો. આ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા આ બધા પૂજા કરીએ છીએ ને પ્રમુખ સ્વામીની, એ ચાલુ માણસો નથી આપણી જેવા કથાકારને આશ્રમો ચલાવે ને 5-25 માણસ વાહે ફરી એટલે ગુરુ થઈ ગયા. જેને અપમાનની જડી વરસી છે ને, કોઈની પર રાગ નહીં, દેશ નહીં, અશાંતિ નહીં, ઉદ્વેગ નહીં, કોઈ નહીં. અહીંયા લંડનની અંદર બાપાની સુવર્ણ તોલા થઈ 85માં, ત્યારે હું બાપા જોડે હતો અને સ્વામીનું અપમાન એક ભાઈ રૂમમાં કરી ગયા છે. એની ગેરસમજને લઈને સ્વામીને ન બોલવાનું બોલી ગયા. સુવર્ણ તોલા થઈ તરત જ હાજર. અને રૂમમાં હું બેઠો હતો, સ્વામી મને કે જમાડીને મોકલજો, પાપડ શેકી દેજો, ઘરે લઈ જાઓ, પ્રસાદ આપજો, જાણી કઈ બોલ. સ્વામી કે મનમાં કઈ રાખતા નહીં તો એની ગેરસમજ છે, બોલે ઉભરો હોય તો. છે દુનિયાના માણસ કોઈ કરીએ કે? તમારે ફળિયામાં આવીને કોઈ ગાળું દી જાય ગ્રાઉન્ડમાં, પછી કહેવાય કે આ નાસ્તો કરે જવા નથી તમારે. મેથી પગ આપે રૂમમાં પૂરી.
કોઈ દાડો કાંઈ નહીં, કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, દ્રોહ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું જ નહીં. એને બહુ નજીકથી જોયા છે. કોઈ ચાલુ માણસને દુનિયામાં કોઈ નવરું નથી હગા બાપની સેવા કરવા. જો એના પિતા પણ ચારિત્રહીન હોય ને તો છોકરાને એની પર એ પ્રેમ નથી થતો. દુનિયાના લાખો માણસો, આજે કરોડો માણસો બાપા માટે ભાવ ને પ્રેમ, એ બધા ગાંડા છે, બુદ્ધિ વગર નથી. કેવું જીવન હશે તારે એટલા માણસનો પ્રેમ સંપાદન કર્યો હશે. તો સ્વામીની અંદર કોઈ દે માન નહીં, ક્રોધ નહીં, કામ નહીં, કોઈનું વાકું બોલ્યા નથી, કોઈ ધર્મની નિંદા કરી નથી, કોઈ દે જૂઠું બોલ્યા નથી. આટલી મોટી સંસ્થાના ગુરુ કહેવાય, કોઈ દે અહંકાર આવ્યો નથી ને, કશું જ નહીં. બાકી માણસને થોડુંક થાય ને, એક વરરાજો થયો હોય ને, જોજો તમે તે દાડે કેફ કેવો હોય એને, એક દાડા પૂરતો કે 2 દાડા વધીને હોય. અઠવાડિયા સુધી નવા કપડાં પહેરીને ફર્યા કરે, ધમધે લાગીને ભાઈ પૂરું થયું ત્યારે હવે. પણ હવે ફેર ઉતરે નહીં. અમારે સૌરાષ્ટ્રમાં તો પાણી પીવે ને મોઢું બાજુવાળા લૂછી દે. એટલે એટલી શક્તિ નથી તો હું ખાવા પાણે બૂટે બીજા પહેરાવે ભાઈ, હરિયો ગળી ગયા ઉભાનું ભરે આમ, પછી ભલે બીજાને સંપલ લઈને ફેર્યા કરે આખી જિંદગી. એટલે હું કરવાના આ બધા ઈગો માણસ ને મોભામાં બહુ મોભા મરી જાય માણસ. અમે છે ને મુંબઈ ગયા ને પારાયણ કરવા, તે શેઠિયાઓ પધરામણી કરાવે ને, અમે તો કાઠિયાવાડીમાં ફર્યા 17 વર્ષ, ત્યાં તો હાકરિયા ને પીપરમેન્ટ ને એવું જ હોય, હાકર ને મોરસ ને પ્રસાદમાં પધરામણીમાં આજે પણ હોય છે. ત્યાં વળી બદામ ને બધું લાવે શહેરમાં, અમારે કે લાવે ભગવાને ધરાવી લો 10 જણા બેઠા હોય ને કોઈ સામું ન જોવે, પણ આપણી એક ડીશ આવે ને પ્રસાદની, બધા સામું જોવે કેટલું લે છે, શું લે છે. આપણે પછી જોઈ લીધું હોય, એક બદામ લઉં, આપણે ખાયું હોય મુઠ્ઠી ભરીને પણ ભરાય, જાણે કે ભૂખડ ક્યાંથી આવ્યા છે એમ જ કે આપણે 1-2 બદામ લઉં કે લો ના બસ. કારણ કે આપણે છે ને માન નડે થોડું, લોકો શું વિચાર છે આપણા માટે. બાપા તો આખી જિંદગી જાહેરમાં જ જમ્યા છે, બધાની વચ્ચે જમ્યા છે, કોઈ દે કાંઈ નહીં. એને ઓપન જીવન એનું. 76-77 વર્ષ સાધુમાં રહ્યા પ્રમુખ સ્વામી મહારાજ, એકલા નાયા નથી, બાથરૂમ બંધ કરી. 2 સંતો હોય ને હોય, 3 સંતોને બાથરૂમમાં ગરમ પાણી કરી દે, કપડાં ધોઈ દે. એની રૂમમાં 2-3 સંતો હોતા જ હોય, એ જમે તારે સામે બેઠા જ હોય. તમે એટલી સંખ્યામાં અહીં બેઠા છો, અહીંયા તમને બેહારે અને થાળ મૂકે તમે સામે, આખું મંડળ થાળ ગાય, બોલો તમે જમી શકશો? અને જમે તોય ઘરે તેને ફ્રીજ ખોલે, કાંઈ એપલ છે અધૂરું રહે થોડુંક આપણને ખબર. તો આમાં લપસે જો કીચડમાં પડે ને તો જોઈ લે, પેલા કોઈ ભાળી નથી ગયો ને, કપડા બગડે ને વાંધો નહીં, પેલા કોઈ ભાળી ન દે ને તો અડધું દુઃખ હળવું થઈ જાય આપણે. થઈ જાય, ઘણા નથી કહેતા બધાની વચ્ચે કહેવાય, મને એકલા કેવું હતું એમ થાય આપણને. આપણે બધે આ બહુ નડે છે, વેવાયમાં જમાયમાં આ તે. આ કન્ટ્રીમાં તો સોરી કહેવામાં માણસને હું વિટામિન બળી જાય છે આપણા. સોરી કહેવા શું વાંધો, હું તમને 1000 વાર સોરી કહું, લો અહીં દંડવટ કરું, હું મને શરીરમાં કંઈ ઓછું થઈ જવાનું શક્તિ મારી, કેટલું બોલી તે સોરી બોલો ને થોડી. હું સોરી કહું છું, તમે કોણ છો તાર? આપણે ભગવાન છીએ? સોરી કહેવામાં નડે અમુકને, બહુ માન સલકાય, વખાણ બધાને ગમે છે, બહુ ખરાબ છે, હા ડેન્જર છે માન. દાસ થવાનું, દાસ બધું મનનું મૂકી દેવાનું. અહીંયા ભગવાન સ્વામિનારાયણમાં વાત, નિત્યાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે નિત્યાનંદ સ્વામીની કેવી બુદ્ધિ કે શ્રીજી મહારાજ જે બોલે ને એના હૃદયમાં કોતરીને લખાઈ જાય, કંડારી, અને કદાપી ભૂલાય નહીં. બ્રહ્મા પણ પાર ન પામે એવી બુદ્ધિ એમની. એની ચાતુર્માસમાં નિયમ લીધો કે બધા સંતોને પીરસવાની સેવા હું કરું, કારણ કે મોટા સદગુરુ હતા. અને પહેલામાં પીરસવાના કેવું, નીચા નમીન પંગતો થતી, બુફે નહોતું, એટલે વાંકા વળવું પડે, એટલે બધા જોડે નમાય, આવો નિયમ લીધો. મુક્તાનંદ સ્વામી માટે મહારાજ બોલ્યા છે કે વર્ષોથી સત્સંગમાં છે, પણ ચડતો રંગ, જાણે કાલ સત્સંગમાં આવ્યા હોય ને એવી શ્રદ્ધા ને એવો મહિમા. ઘણા ને એવું હોય, કાલ આવ્યા હોય ને એવું જ હોય, વર્ષો જૂના હોય, પણ પૂજા કરતા ન હોય, નવા લાગે આપણને, રંગ જડે જ નહીં બીજો. પણ આપણા બધા સંતો જુઓ, નિર્માની બધા કેવા, ગોપાળન સ્વામી, ગુણેશ સ્વામી, બધાને બૂટ ઉપાડ્યા. ગુણેશ સ્વામી આંવળો લઈને ચોક વાળતા, જૂનાગઢના મહંત. માણસની જોડે 4-5 માણસ ફર્યા કરે, મોટા મોબાઈલ લઈને ફરે, ગાડીઓ લઈને ફરે ને 5 માણસ વાહે ફરે ને એને ખબર ન પડે, દૂધ ઉભરે ને ત્યારે લેવલ ખબર ના પડે. પછી ગેસની હેઠે મૂકો ને તપેલી, એટલે ઓરિજિનલ લેવલ ખબર પડે. ઉભરા હોય છે આ બધા સત્તાના, રૂપના. રૂપ કાયમ રહેવાનું છે. મારે કે રૂપનું માન. રૂપાળા શું કરવાના? ગધેડા ધોળા હોય ને સાંડલો કરાવે આવે. કાળી ગાય હોય ને સાંડલો કરે માણસ.
સખી રૂપ દેખી નથી રીજ તારે, અંતરની જાણે જીવન પ્રાણ. રૂપ કાયમ રહેવાનું છે. આપણે નાના બધા વડીલો ખુરશીમાં હતા, નાના કેટલા રૂપાળા દેખાતા, અને ફોટા જોવો તો આપણે ગમે. ઓલો કેલેન્ડરમાં બાબલા હોય ને એવા સરસ આમ પૂતળા ઓલા લાગે સરસ. અત્યારે રૂપાળા છોકરા હોય ને એને ગાલે હાથ ફેરવે. આપણે આ તો કાયદો છે, પણ આપણે દેશમાં અમુક ફેરવતા હોય. એનો હાથ પકડીને પકડી રાખે. કોઈ લઈ જવાનું છે છોકરાને? રૂપ હોય ને એની સામું જોયા કરે. અમુક કેલેન્ડર એવા રાખે. કોઈ 80 વર્ષના દાદાને દાઢી હાથ ગામમાં થાય કોઈ રૂપાળો. પૈસા તમને કોઈ પ્રેમ નથી કરતું. તમારા પૈસા છે ને એને પ્રેમ કરે, તમારા રૂપને, તમારી યુવાનીને પ્રેમ કરે, વિષયને પ્રેમ કરે. અને પ્રમુખ સ્વામીને મહાન સ્વામી છે ને એના ગુણને લોકો પૂજા કરે છે, એની પૂજા નથી. નરસિંહ મહેતામાં જે ગુણ હતા, હનુમાનજીમાં હતા, મીરાબાઈમાં હતા, એ તમામ ગુણો દાદા ખાસરમાં, પરમહંસોમાં, એ યોગી મહારાજમાં ને પ્રમુખ સ્વામીમાં ને મહાન સ્વામીમાં એ જ ગુણો છે. નમ્ર, કોઈ એના બ્રહ્મચર્યમાં કોઈ ફોલ્ટ ન કાઢી શકે. ભલે રાગદેશથી લોકો બોલતા હોય અને ખોટા માણસ હોય ને કે આના ફેંકાઈ ગયા હોય. સમાજ બુદ્ધિશાળી છે. અમેરિકા ને લંડનમાં બધા આદિવાસીને ત્યાં ભેગા છે. આ પણ બધા સમજી શકે માણસની બોલી, વર્તન, વાણી ઉપરથી. આવે એવા મહાન સંત જેની ઉપર લોકો છાંટા ઉડાડ્યા છે, જેના અપમાનો કર્યા છે, તો એને કોઈ દી વિક્ષેપ નથી. એટલે મહારાજ કે કોઈ જાતનો વિક્ષેપ આપણે થવો જોઈએ નહીં. અને શ્રીજી મહારાજે મધ્યના 25ના વચનાથમાં લખ્યું છે કે ભગવાન કોની ઉપર રાજી થાય? તો સત્સંગમાં જે માણસ શરૂઆતમાં આવે છે, કેવો દિનાધીન હોય, કેવી સેવા કરતા હોય. શરૂઆતમાં આવે ત્યારે કોઈ અપેક્ષા હોય મને હાર પહેરાવે, મારું નામ જાહેર કરે, એવો ને એવો એને બ્રહ્માનું રાજ આવે ને તો દિનાધીન રહે. સાધુ હોય, અમે સાધકમાં હોઈએ, એવા ને એવા ભગવાન જેવા ઈશ્વરી આવે એનામાં, તો એવો ને એવો દિનાધીન રહે ને એની પર ભગવાન અતિશય રાજી થાય કે છે. આ મહારાજે લખ્યું છે. મહાન સ્વામી મહારાજ BAPS ના ગુરુ છે. આજે આ BAPS સંસ્થામાં કોઈ ચૂંટણી નથી થતી ગુરુ માટે. ભગવાને મોકલેલા પુરુષો છે. મહારાજ લખી ગયા 10-20 પેઢી હું સાધુ રૂપે પ્રગટ રહીશ. એવા ને એવા નિયમ ધર્મ પડે છે મહારાજે આપેલા. આ 1060 સાધુઓ બ્રહ્મચર્ય પાળે છે, ધનશ્રીનો ત્યાગ રાખે છે, ભગવાનના સુખે સુખી છે. કોઈ દુનિયાના રંગ રાગ એનામાં નથી. આજે કઈ સંસ્થામાં આવા આજે યુવાન સંતો, એકના એક દીકરા, ડિગ્રીઓ વાળા, કેવું કામ, બુદ્ધિ, શક્તિ, આવડત ક્યાં વાપરે છે? ભગવાનના કાર્યમાં. તમે આવા બધા હરિભક્તો જુઓ. તમે આ કન્ટ્રીની અંદર, ઇંગ્લેન્ડમાં, લંડનમાં, અનકોટમાં સેવા કરે છે ભક્તો બધા. તમારું માથું નમી જાય. ત્યાગોલ સ્વામી બોલ્યા હતા સ્વયંસેવકોની શિબિરમાં કે તમને બધાને દંડવટ કરવાનું મન થાય છે, કોઈને ટાઈમ નથી. આજે બૈરા છોકરા માટે રાતના 12 વાગ્યા સુધી આવી કાતિલ ઠંડીમાં કેટલી મોટી સંખ્યામાં બાયો ભાઈઓ અહીં સેવાઓ કરે છે. ઘરમાં લગ્ન હોય તો એટલી મહેનત ન કરે કોઈ. આ ભગવાનમાં જોડાણ છું, આપણું જગત નીકળ્યું એટલું. અને આવા ગુરુ મળ્યા ને તો નીકળ્યું. નકર ખાલી દીવા બતી રહેતી, 10 વર્ષ દીવો જ રહે, આરતી શીખ્યાય ન હોય ગણાય, એનું લેવલ રહે પછી. પણ આપણે આવા ગુરુ મળ્યા છે તો બાપાએ આ ભક્તિ આપી છે આપણને. સ્વામી આદર્શ જીવન જીવ્યા છે અને એવું જીવન આપણે જીવતા મહારાજ શીખવાડવા માંગે છે. બીજી ભગવાનમાં વાત કરે, ઘણી બધી વાતો આવે. એક લાલો પાળો થઈ ગયો મહારાજના સમયમાં. શ્રીજી મહારાજ એને કીધું કે તને હું તેડવા આવીશ. પછી કેપ ચડી જાય કે નહીં માણસને? મહારાજના પગ દાબે, ધોત્યા ધોવે, અક્ષર ઓડી વાળે. અને શ્રીજી મહારાજ ડાયરેક્ટ કીધું કે હું તને તેડવા આવીશ. પણ ભાઈને કેફ એવો ચડી ગયો, ગોપાલ સ્વામીનું અપમાન કર્યું. અક્ષર ઓડીની વાહે એક કોઈ છે ને, એને મુક્તાનંદ સ્વામી પાણી સીંચવા માટે ડોલ, પેલા નળ નહીં, ડોલ પકડી રાખે કુવામાં. મુક્તાનંદ સ્વામી કે કોણ છે અંદર? કે હું લાલો પાળો. તું તો ધામમાં જવાનો હતો ને કે હું ભૂત થયો છું. ભાઈ મેં ગોપાલ સ્વામીનું અપમાન કર્યું ને હું ધામમાં નથી ગયો, ભૂત થયો છું, મારો છુટકારો કરો. મુક્તાનંદ સ્વામી કે જેને ભૂત વળગે ગઢડામાં એને અક્ષર, આ કુવો છે ને ગંગા જળિયો અક્ષર ઓળી, એનું પાણી પાઈને ભૂત નીકળી જતું, કારણ કે મહારાજ નાયેલા સમજે. પણ તું તે કુવામાં જ ભૂત છો, તને કયું પાણી પાવું અમારે? મહારાજે વચન આપ્યા, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાંધ્યા મેં ન છૂટે. દુર્વાસા ઋષિ જેવા ઋષિ 20,000 વર્ષ તપ કર્યું, પણ અમરીશ રાજાનો દ્રોહ કર્યો. અમરીશ રાજા મુનિ અતિ ઘણા વાલા, દુર્વાસાએ માનભંગ કીધું. મેં મારું અભિમાન તજી ચક્ર, એની પાછળ સુદર્શન ચક્ર મોકલ્યું મારવા. બહુ જ સાચવવાનું. આપણે બધાને બેઠા છે ને, કોઈના અભાવ નહીં, કોઈના અવગુણ નહીં. કોઈ સંસ્થાનો દ્રોહ ન કરવો જોઈએ, કોઈ માતાજીની નિંદા ન કરવી જોઈએ.
જૂના મંદિરવાળાનું વાંકું ન બોલવું જોઈએ અને જૂના મંદિરવાળાને આપણી સંસ્થાનું વાંકું ન બોલવું જોઈએ. તમે તમારું કરો ભાઈ, તમને ક્યાં કઈ આગ્રહ કરીએ છીએ. મને એક ભાઈ કે પ્રમુખ સ્વામીની મૂર્તિ કેમ પધરાવી? મેં તારી જગ્યામાં પધરાવી, તારે ઘેર પૈસા માંગ્યા, તને કઈ છે પગે લાગવા આવ્યો? તું પધરાવીને જેની પધર તારા પપ્પાનું મંદિર બાંધીને અમે ક્યાં ના પાડી? અમને આનંદ આવતો હશે અને શ્રદ્ધા હશે તો અમે કર્યું છે. અમે તમને ક્યાં કઈ બોલાવ્યા? તમને નડ્યા કઈ? અમુક કૂતરા એવા હોય લાકડી ઉગામો ને રોવા મળે, માર્યું ન હોય. આપણે કોઈની નિંદા જ ના કરાય. માતાજીના હોય એની નિંદા ના કરાય. કૃષ્ણ ભગવાનને માને, રામ ભગવાન જેના શ્રદ્ધા હોય માને બિચારા. તમારે વિરોધ કરો ને તો અધર્મનો કરો, દારૂનો કરો, માંસાહાર કરે, હિંસા કરે, વ્યસનો કરે, પાપ કરે છે, એનો વિરોધ કરો ને અધર્મનો. ધર્મનો વિરોધ જ ના કરાય. જે માણસ ધર્મનો વિરોધ કરે એની ધર્મ સમજો જ નથી. પ્રમુખ સ્વામી યોગી મહારાજ કોઈનો વિરોધ કર્યો છે? કોઈ ધર્મની નિંદા કરી છે? બધા ધર્મને આદર આપ્યો છે. દરેક મંદિરમાં દર્શન કરવા જાય છે. આપણા દરેક મંદિરમાં રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી અહીંયા પધરાવ્યા છે. બધે પધરાવી છે. આપણે કોઈ ધર્મની નિંદા ના કરાય. આપણે દરેક દેવને આદર અપાય. કોઈ સાધુની નિંદા ન કરાય, કોઈ માણસની નિંદા ના કરાય. કીડી જેવા જીવને દુઃખોની શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે આપણે કોઈ મારે ગાળ્યું દે ને તો એનું હિત કરવું, એનું અહિત થાય એવું ના કરવું. આ ભગવાનનો આદેશ છે. આપણે પછી કોઈની નિંદા કરવાની આવે આપણે? અને જે કરે છે એ માણસને ખ્યાલ નથી કે હું કરું છું. અમારે એક હતા વિરક્તાનંદ સ્વામી થયેલા, અને એ વાલા પટેલ હતા. ગુણેશે લખ્યું વાલા પટેલ સાધુ થયા ચરોતરના, આખો મય કાંઠો ધમધમી ઉઠો. મય નદી છે ને બદલપુર બોચાસર નજીક, એવું મોટું નામ એનું. પણ વિરક્તાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ના, એનું નામ વિરક્તાનંદ સ્વામી પડે, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ગાંડા થઈ ગયા અને આચાર્ય મહારાજે બોલાવીને ઘરે મોકલી. આખી જિંદગી ગાંડા રહ્યા. એક સુજજ્ઞાનંદ સ્વામી હતા. એનો દેહ પડે નહીં ગઢપણમાં, એટલી પીડા થાય, ઝાડા પેશાબ પથારીમાં થાય. યાદ રાખવાનું બધાને, યુવાન કાયમ યુવાન નથી રહેતા. પૈસા હાથમાં નહીં રહે. પાવર વાપરવા જ નહીં, બધા પાવર ભગવાન કાઢ નાખશે હવના. એ સાધુ હતા ને સુજજ્ઞાનંદ, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. એનો દેહ પડે નહીં, એટલી પીડા થાય. ગુણેસ્વામી એક રેડ્યા. ગુણેસ્વામી કે તમારો સ્વભાવ બહુ કડક હતો અને જેના તેના અપમાનો કર્યા છે એટલે તમે આ પીડા ભોગવો છો. તમે બધાને દંડવટ કરો મોઢામાં ઘાસ લઈ, અને બધા માફ કરશે ને તો જ તમારો છુટકારો થશે. આ તો સ્વામી મળ્યા અને બતાવ્યું. એટલે આપણે ક્યારેય કોઈના એમના અપરાધમાં પડવું નહીં. મહારાજ કહે છે કેવું? મહારાજે કીધું હડકાયા શ્વાન જેવો જાણવું. કેવા જાણવા? શ્વાન એટલે કૂતરું, હડકાયું કૂતરું. જોઈ છે આવી ડિગ્રીઓ આપણને? મહારાજ બતાવે છે. આ ભગવાને ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો, હડકાયા શ્વાન જેવો. એક ગામમાં ભજન બેઠા રહ્યા. એ સંગીતકાર ભાઈ આવ્યા ને, એ ભજન ગાય. પછી બધા ઓડિયન્સ શું કે વન્સ મોર વન્સ મોર, એટલે એનો અર્થ શું થાય? ફરીને ગાવ. બરાબર ને? ફરીને ગાયું. ફરીને બધી પબ્લિક કે વન્સ મોર, ફરીને ગાયું 3-4 વાર. પેલો કે મને આનથી હારા હારા ગાતા આવડે છે, તમે વન્સ મોર એકનો ગવડાવો. એ કે તું આ એક હરખું નહીં ગા ને ક્યાં સુધી બીજું નહીં ગાવા દે. એમ આપણે આગા પાછા થશું ને ક્યાં સુધી વન્સ મોર, જન્મ મરણ વન્સ મોર આવ્યા જ કરો પાછા. એ હરખું જીવન જીવજો ને આ પ્રમાણે તો જ આપણો છુટકારો થશે. નગર વન્સ મોર જેવું જ રહેશે આપણને. કોઈ દાડો હુકામ કોઈની માથાકૂટમાં પડવું. ભગવાને કીધું છે 5 જણનો રિપોર્ટ કરજો, મને હિસાબ આપજો. હું કામ કોઈનું જોવું? સુણી પાર કા દોષ ને દાટે, તે તો જીવના રૂડાને માટે. બીજાના દોષને દાટી દેવા. ભૂલ તો દરેકની થવાની છે, મનુષ્યો છીએ આપણે. કોઈની ભૂલના ધજાગરા કરવા, સમાજમાં એવું બધું પ્રવર્તાવવું, આવું બધું એ સારા કર્મ નથી. આપણે સારું જ જોવું, આપણે દરેકનું સારું જોવું. તો મહારાજ કહે છે સારું થાય. અમે એકવાર સારંગપુર હતા ને, અમારે ટ્રેનિંગ, સંતોની ટ્રેનિંગ, આ બધા સંતો ટ્રેનિંગ લઈને આવેલા. સારંગપુરની ટ્રેનિંગ છે ને, ભલભલાના હાથા તૂટી જાય. ત્યાં 5 વર્ષની ટ્રેનિંગ. ટોયલેટી ધોવાના, અને 60 થી 70 સંડાસ બાથરૂમ છે. 300 થી વધારે સંતો રે સાધકો. એ બધા ટોયલેટ ધોવાના. મેં જોયા છે આપણે અમેરિકાના એડવોકેટ, મોટા મોટા વકીલ થયેલા છે આપણે. કોણ? વિરાટ સ્વરૂપ સ્વામી. મેં મારી નજરે જોયા છે સંડાસ જોતા સારંગપુરમાં. અમેરિકાનો એડવોકેટ માણસ, લોયર, સારંગપુરમાં ટોયલેટ જોતા મેં જોયા બોપરિયામાં. બધાને પહોંચે. મંદિરના શોખ વાળે, શાક સુધારે. વહેલા ઉઠવાનું 4 વાગે, માઇક વાગી જાય 4 વાગે, મોટું આમ બધા જાગી જાય. બંધ બાણાનું બાથરૂમ નહીં, પાછું ખુલ્લું ચોકડીમાં જ ના આવવાનું. લાઈનમાં ઉભા હોય
પલ્યાને છે નાલો ભાઈ મંગળા થશે ઉઠો, આમ હાબુ ગહવાન આવતો જ પડે, એમને મેં ફટફટ ભાગવાનું. હવે આવી રીતે અહીંયા આ કન્ટ્રીમાં જન્મ્યા હોય ફોરેનમાં, એને ડેલી રૂમમાં એના પપ્પાને જવું હોય તો બાણાને પેલા ઠપકારવું પડે, પેલો હામો નમો કંઈક લુગડા કેવા હરખું ભરવું હોય કરું, પછી જવાય એના ઘરમાં. હું જોતો હોય, હું કરતો હોય. આપણા સત્સંગમાં જેવું બહાર હવે ત્યાં તો બધું લાઈનમાં તો ઓપન જીવન, અને લાઈનમાં હોઈ જવાનું બધાને. એમાં કોઈને ઓછી કોઈને ગાડલું નહીં. 300 સંતોને 5 વર્ષની ટ્રેનિંગ, અને જે માણસો 15 વર્ષે ન ભણે ને 20 વર્ષે, એટલું 5 વર્ષમાં ભણાવી દે. એટલો લોડ હોય ભણવાનો. એક તો ભણીને એન્જિનિયર થઈને આવ્યા હોય, માંડ ભણીને થાકી ગયા હોય, અહીં સંસ્કૃત ભણવાનું પાછું, અને ભલભલા થાકી જાય એવું છે. 4 વાગ્યાનું ક્લાસ શરૂ થઈ જાય, મંગળા આરતી થાય ને પછી શણગાર આરતી થાય ને પછી પાછા 8 થી 9 કથામાં ફરજિયાત બધાને આવવાનું જ હોય, અને 9 થી ક્લાસ શરૂ થઈ જાય સંતોના. ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ, ઉપનિષદ, શિક્ષાપત્રી, વચનાવત, બધા જીવનચિત્રો, એ બધું ભણાઈ દેવાનું એને 5 વર્ષમાં. 3 કલાક ક્લાસ ચાલે 12 વાગ્યા સુધી. 12 વાગે જમવાનું, જમીન કથા થાય, પછી વાસણ ઉટકવાના. 4 થી ક્લાસ શરૂ થાય હાની આરતી સુધી. આરતી પછી જમવાનું, અને પછી પાછી કથા શરૂ થાય. કથા પછી શ્રેષ્ઠા બોલવાની, પછી પાછું લેસન કરવાનું. 12 વાગે હુવે ને 4 વાગે ઉઠે. મહિનાના અપ્પા કરે હાથ. નિર્જળા અપાસ કરે આપણા સંતો. અગાસીમાં પાણીમાં ભૂંગળા હોય ને ડાટામાં જઈને પાણી ભરી 1.5 ફૂટ, એમાં હોઈ જવાનું. તડફડિયા મારે ઉનાળામાં એટલી લગે, શરીર દાઝે આપણું. એવા નિર્જળા અપાસમાં આપણી BAPS-ના સંતો આ સતયુગની છે કહેવાય આપણી સંસ્થામાં. એવું તપ કરે. એ 5 વર્ષની ટ્રેનિંગ. એમાં અમી રહેતા ને ત્યારે ટ્રેનિંગ નહોતી, શરૂઆત થયેલી ટ્રેનિંગની. એટલે બધાને રજાઈ આપે પાતળી, એની પર ગોદડીમાં હોઈ જવાનું. અને બધા છે ને રજાઈ પાથરી લેશન કરવા જાય. એવું નહીં બધા હુતાન વચ્ચે ધમ નાખીને વાતો કરે, વિક્ષેપ ન કરે કોઈને. આપણે અમુક એવા હોય બધા મોડા આવે ને આ બધી લાઇટો કરે, અવાજ કરે, બધા ઊંઘી ગયા તો ઊંઘી ગયા હોય જગાડે, પછી નોખા જ કાઢે આપણે ઘટા થઈ તો. અમુક ઓલું એવી ઉતારે બાજુ સોસાયટી સંભળાય. અમે એક કન્ટ્રીમાં ગયા છે ને પારાયણ કરવા. એ ભાઈ છે ને એને છોકરાની વહુ હોતી હોય ને ત્યાં જઈને ઘંટડી વગાડે બાણ આગળ, આરતી થાય છે, આરતી થાય છે. એમાં નોખા કાઢથી આ હું કામ કરું છું આવું. અને એ વહેલા ઉઠીને આરતી કરે, એને ઊંઘ ન આવે. ને પછી બધા છોકરોને એને વહુ નોકરી જાય ને ત્યારે આપણે હોઈ જાય પછી શાંતિથી. પહેલા હોવાય નહીં, એટલે આવું કરે. એને છોકરાએ મને કીધું કે મારા પપ્પાને સમજાવજો થોડુંક. આ બધું એવું. એટલે આપણા સંતો શું કરે, બહુ શાંતિથી બધું કરે, કોઈને વિક્ષેપ ના થાય. બધા ભણેલા વિવેકી. અને અમને બેડિંગ આપ્યા ને, મને બેડિંગ આપ્યું, બધાને દોરી આપી 2 ફૂટ લાઈલોની દોરી આવે ને કપડાં હુકવાની વાયર જેવી, એ ગોદડી વાળી અને અમારે ઘોડા મૂકી દેવાના હવના આસન. તમારે જેમ બેડ ન હોય ફિક્સ જઈને હોઈ જવાનું, પાથરવાનું લઈ લેવાનું, કપડાં જાતે ધોવાના, અમારે બધું જાતે જ કરવાનું હોય. એટલે મને દોરી ન આપી સારંગપુર ટ્રેનિંગમાં. એ કે ટ્રેનિંગના સંતો હોય ને એને જ દોરી આપવાની, કે તમે તો ટ્રેનિંગમાં નથી. કે તો મેં કીધું ટ્રેનિંગના સંતો કાલે જ આવ્યા છે. અમે તો કેટલું ગામડે ફર્યા, ધર્માદો લાવી, તો અમને આપો ને. એ કે નહીં, તો કોઠાની ચિઠ્ઠી લઈ આવો. કે હવે દોરી કઈ હોનાની છે, ચિઠ્ઠી લેવા જવાનું હોય. 2 ફૂટ લાયલોનની દોરી 10 રૂપિયાની હોય. કોઠાને કીધું ચિઠ્ઠી લખી દો ને. કે એમાં હું ચિઠ્ઠી લખવાની, કહેજો ને આપશે, મારું નામ દેજો. તે મેં કીધું આપો ને. કે એવી રીતે નહીં મળે, ચિઠ્ઠી વગર તો નહીં જ મળે. કે પાછો કોઠારે આગળ ગયો, એ લખી નો દે કે દોરી હું ચિઠ્ઠી લખવાની. પછી મેં બોટાદથી મગાવી લીધી દોરી. એક શાંતિભાઈ મારફતે કીધું દોરી લેતા આવજો ને. 2 ફૂટ કીધી 2 મીટર લઈ આવ્યા. તે મેં વધારેની છે ને એ કોઠારમાં સંભાળતા હતા ને એને આપી. મેં કીધું લો. એ કે ક્યાંથી લાવ્યા? એ કે મેં બોટાદથી. બારું મગાવો છો? એ કે મેં તમે આપતા નથી ને મગાવો તો એ મને બોલ્યા. મેં બાપાને વાત કરી, પ્રમુખ સ્વામીને. મેં સ્વામી મને દોરી નો આપી તો સ્વામી કે એવું નહીં, બધી વાત કરો. મેં આવું થયું. સ્વામી કે દોરી નો આપે ને તો સીથરું બાંધવું આપણે. પેલું કપડું જૂનું થઈ ગયું હોય ને એને ફાડીને લીરો બાંધી દેવો હોય. કે આપણે જૂના સંતો સીથરું બાંધીએ તો નવાને પ્રેરણા મળે. કે આપણે અવગુણ ન લેવો કોઈનું. કે તો બાપા કેવું શીખવાડે છે આપણે ટ્રેનિંગ. અમે સાવરકુંડલા ગયા ને બાપા ભેગા, અને બહુ જ ગરમી ચૈતર મહિનામાં 15 સંતો, એમાં અમારે 7-8 સંતોને નિર્જળા અપાસ હતો, 5 એમનો. અને રાત્રે લીંબુ મગાવ્યા. પેલા ભાઈ કાર્યકર કે અત્યારે લીંબુ ન મળે, તમારે છે ને વહેલા કેવું જોઈએ, માર્કેટ બંધ થઈ ગઈ. અમારે હવે પાણા કરવાના, સીધું પાણી વાગે પેટમાં. મેં કીધું ભાઈ જોવો ને કોકના ઘરે આંટો મારો ને બાઇક લઈને. તે 2 લીંબુ, ઉનાળામાં લીંબુ મોંઘાવે ને બહુ સ્ટોક ન રાખે. તે 2 લીંબુ લઈ આવે બધાને ફ્રીજમાં હોય ત્યાંથી. કોકના ફ્રીજમાં બરફ મુકાયો. બાપાનો ઉતારો અગાશીમાં, અગાશીમાં રૂમ નહીં, ફરતા બધા સંતો હોય ને બાપા નીચે જ ઉતા, પ્રમુખ સ્વામી. અને એમ વહેલા ઉઠી ગયા અપાસ હતો. એટલે નીચે હોલમાં હરિભક્તો ઉતરેલા 70 જેટલા, મોટો હોલ મંદિરનો. અને એમાં દાદરાના ખાંચામાં એમ શરબત બનાવ્યું. અગાશીમાં લાઇટ કરાય નહીં, બધા ઉતા હોય, રૂમ એકેય નહીં.
અને નીચે દાદરોનો ખાંચો હોય ને પેલો, એમાં શરબત બનાવ્યું, બરફ બરફ નાખીને ભગવાને ધરાવ્યું, કીધું પ્રમુખ સાહેબને દર્શન કરીને આપણે શરબત પીશું. અમે ઉપર ગયા ને બાપા ઉઠ્યા, સ્વામી કે પાણા કર્યા, કીધું શરબત બનાવ્યું છે, હવે તમે નાવા જાઓ ને એટલે એમ પાણા કરશું. અને સ્વામી નાવા ગયા ને એમ નીચે આવ્યા ને તો પવાલી સ્ટીલની હતી ને શરબતની, એક ટીપુય મળેલી શરબત. એટલે એમ પૂછ્યું, હરિભક્તો શરબત ક્યાં ગયું, કઈ ફ્રીજમાં મૂક્યા હોય કે તમારી પરસાદી વધીને એમ પી ગયા કે? અમે સાખ્યું નથી ભાઈ સાહેબ. એ કે તમે ક્યારના બનાવતા હતા ને ઠાકોરજીને ધરાવતા હતા ને અમારે એમ કે વધેલું મૂકીને જતા રહ્યા ઉપર તમે. અમે તો પછી શું કરવું, ફરી લીંબુ મળે નહીં વહેલા ભરકડામાં. બાપાને વાત કરી કે અમારું શરબત હરિભક્તો પી ગયા. પ્રમુખ સ્વામી પહેલું બોલ્યા, તેમ કઈ બોલ્યા નથી ને એને કીધું અમારે બોલવાનું હોશે નહોતા રે, અમારે રિઝર્વમાં ગાડી હતી, હાવ એર આવી ગઈ છે, હું બોલવું. સ્વામી કે 2 અપવાસનું પુણ્ય ભગવાન આપશે. જો સ્વામી કેવું કે છે આપણને, આપણી સેવા થઈ ગઈ. પ્રમુખ સ્વામી કોઈનું અવગુણ આવવા દે, આપણી સેવા થઈ ગઈ. આપણે તમને ભગવાન, અમે જમવા બેઠા ને 2 લાડવા આપ્યા પ્રસાદીના, નકર મહિનો ધાણા પાણા કરો ને તોય પ્રસાદ ન દે. પણ સ્વામી કે હરિભક્તોને આપણે શરબત પાયું, રાજી થવું. તમે ઘરમાં કરી શકો 2 છોકરાને આવું થયું હોય તો? શું કે એ મોટો એવો જ છે, આમ છે, એમ કરીને પેલા બિચારા નાખે. બાપા કોઈનો અવગુણ જ ન આવવા દે. દરેક ધર્મના દરેક જ્ઞાતિના માણસોને બાપાએ આદર આપ્યો. આદિવાસી લોકો દિલ્હી ગયા હતા, બાપા એને પણ હરિદ્વાર ઋષિકેશ મોકલ્યા, મંદિરની બસો કરી. ગરીબ માણસો બિચારા અહીંયા આવે અને દાતરા થઈ ગયા. બાપા કે સપૈયાને અયોધ્યા મોકલજો, ઠેઠ ઘરે પોગાડજો, ભાથા બાંધી આપજો, દરેક ધર્મ માટે. અમે એક ગામમાં મંદિરની જગ્યા લીધી. હવે અને દસ્તાવેજ છે ને પૈસા ભર્યા ને એ ભાઈ બીજાને કહી દેતો, બીજી સંસ્થાવાળા. મેં પ્રમુખ સાહેબ વાત કરી, મેં પૈસા આપણે બીજા. સ્વામી કે એ ભગવાન, પછી આપણે રાજી રહેવું, કઈ વાંધો નહીં, ભગવાનનું મંદિર થયું છે ને, કઈ ચિંતા નહીં. તો સ્વામીને રાગદેશ નથી કોઈની ઉપર, નિર્મળ હૃદય છે એનું, પવિત્ર. એટલે ભગવાન આમાં કે છે કોઈના અભાવ અવગુણ ક્યારેય આપણે લેવા નહીં, કશાયમાં પડવું નહીં, કશાયમાં. મોક્ષ જોતો હોય અભાવ નહીં લેવાના. ભગવાને સંત રાજી થાય, બધા દેવા નિષ્ફળ સાંઈ લખી ગયા છે ભગવાન સ્વામિનારાયણ સમયમાં. એવા ગુરુ આપણને મળ્યા છે. ગુણિયલ મહન સ્વામી મહારાજ કોઈ ઓર્ડિનરી સાધુ નથી, ભાગવતમાં લખેલા એવા પવિત્ર સંત છે, જેને માન નથી, જેની ઈર્ષા નથી, જેને કામ ક્રોધ નથી, જેના હૃદયમાં ભગવાનનો વાસ છે. એવા સંત ધર્મમાં જાગૃતિ લાવે. મોટા પુરુષ મળે ત્યારે સૌના ધર્મ પડે. માટે કોઈના અપરાધમાં, કોઈના ડખામાં પડવું નહીં, કોઈ પોલિટિક્સ ઢેકડું છે એવા બધા શબ્દો વાપરવા નહીં. અહીંયા સત્સંગ બ્રહ્મરૂપ છે, આ દિવ્ય છે, અહીં પ્રગટ છે બધું. આવા નિયમો, આવી સંસ્થા, આવા સેવાઓ, આવા અન્નકોટો, આવું મંદિર, કેવા પૂજારી, શણગાર, વાઘા, બધું એક એક હરિભગત જોવો તમે, કેવું દિવ્ય છે બધું. અને કેટલો સંપથી આ સંસ્થા ચાલી રહી છે. અહીંયા તો બાળમંડળ આલે છે. ઇંગ્લેન્ડમાં કાંઈ નહોતું. યોગી બાપા 70ની સાલમાં બોલ્યા બધા માથા ઘસશે, આજે મંદિરમાં ઉભું રહેવાની જગ્યા નથી. આપણે નાનું પડવા મળ્યું, આ હોલે નાનો પડશે થોડા વર્ષમાં. જોજો હવે સત્સંગ આમ રન પકડ્યો સત્સંગ. આપણે 2 દાડે નવા મંદિરો થવા મળ્યા છે. દુર્લભ સત્સંગ છે. આ સત્સંગ મૂકવાનો વારો ન આવે, આપણું જીવની અવગતિ ના થાય, સત્સંગ છોડવાનો વારો ન આવે, એના માટે આપણે શું થવાનું છે? દાસ. અપરાધ ન કરવો કોઈનો, ઘરમાં ગુસ્સો ન કરવો કોઈની ઉપર, સત્સંગમાં નહીં, અભાવ કોઈનો નહીં. આપણે દુઃખ સહન કરી લેવું, ભીડો વેઠી લેવો, સહન કરવું, આપણે નમી દેવું, આપણે પણ કાંઈ કરવું નહીં. આપણે બસ નમી દેવામાં શું વાંધો છે? આપણે એમાં શું વાંધો હાથ જોડવામાં આપણને? તો મહારાજ આપણને આ સમજાવે છે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કે શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત. એ ભગવાન કે મારો મત શું છે? મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારત અહો નિચલે, સંત સાસે જગ માહી ફિરે તિनको નિરંતર દુઃખ દે. બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુનિ નરક में જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો નરકમાં જાય. મોહી ભજે મને ભજે, પુનિ એટલે પોતે નરકમાં જાય. જો સંતને દુખવે, કોઈ હરિભગતને ના દુખવવા. યોગી બાપા ઘોડા ગાડીમાં બેઠા હતા અને પેલો ચાબુક મારતો હતો ભાવનગરમાં. બાપા ઉતરી ગયા. બાપા કે તમે ઘોડાને ચાબુક મારો, અમને દુઃખ થાય, તેમ ભાડું આપી દી, એમ હાલીને જઈશું. જીવ પ્રાણી માત્ર ઉપર દયા એમને. યોગી મહારાજ આણંદ મંદિરમાં ધ્યાન કરવા બેઠા અને કોઈ કેળું ખાઈને એના માથા પર સાલ મૂકી દીધી યોગી મહારાજ. બાપાએ આંખો ખોલી નહીં, ધીરે ધીરે નીચે મૂકીને ધ્યાન ચાલુ રહેશું. આંખો ખોલે ખબર પડે ને કોણ મૂકી ગયું, જોવાનું જ નહીં કોઈને. એમાં શું ફેર પડી ગયો આપણને? માથે સાલ મૂકી, પાણો જ નથી માર્યો ને આપણને, નીચે મૂકી દો. એમાં ક્યાં માથું ધોઈ નાખો, કઈ રૂમાલથી લૂજી નાખો, એમાં શું ફેર પડી ગયો આપણને? રોજ નહીં મૂકવા આવે. આ યોગી મહારાજ હતા. આપણે ધ્યાન કરીએ પણ કોઈક સાલ મૂકી ગયો તો ધ્યાન થાય? હો તો પેલા કોણ હતો? એ અઠવાડિયું ધ્યાન ન થાય. એ કોણ હતો?
આમ હતું આમ હતું, કેટલાય મૂળિયા હોતે એના. હવે એને જે હોય એનો સ્વભાવ એનું લેવલ ઈ છે. સારા માણસ કોઈ જે વાંકો નહીં બોલે, કોઈનું સજ્જન માણસ નહીં બોલે. પ્રમુખ સ્વામીના ભારતના તમામ ધર્મગુરુએ ગુણ ગાયા છે. જૈન સંપ્રદાયના સુશીલ કુમારજી બોલ્યા છે કે બ્રહ્મચારીની લાઈન કરે ને ભારત દુનિયાના પહેલો નંબર પ્રમુખ સ્વામીનો આવે. આત્માનંદ સ્વામી બોલ્યા કે આ કળયુગની અંદર મર્યાદા પુરુષોત્તમ આ પ્રમુખ સ્વામી છે. સિદ્ધાનંદ સ્વામી આ મહાન સંતો ભારતના છે, જેને આપણે પૈસા આપી નથી બોલાવતા, એના હૃદયના ઉદ્ગારો બોલે છે કે પ્રમુખ સ્વામી છે. એના આશ્રમમાં અમે ગયા, બાપા કે એ સિદ્ધાનંદ સ્વામી બોલ્યા એના 20,000 શિષ્યો બેઠા છે. બધા દુનિયાના તહેવાર કરતા આજનો દિવસ પવિત્ર છે. બાપા એ પ્રમુખ સ્વામી આપણા આશ્રમમાં આવ્યા. મારા ને તમારા કેટલાય જન્મના ભાગ્ય ઉદય થયા છે કે એના દર્શન આપણે થાય. પ્રમુખ સ્વામી પગ મૂકી તીર્થ બની જાય છે. અમે કાને સાંભળ્યું છે, હામો હામ બેસે. સિદ્ધાનંદ સ્વામી કેટલા બધા સત્યમિત્રાનંદ સ્વામી બોલ્યા બાપા પહેલા મળ્યા હોત તો એનો સાધુ થઈને રહેતું. હું જગતગુરુ શંકરાચાર્ય હતો એક વખત. બધા સંતોને ભાવ છે પ્રમુખ સ્વામી મહારાજ માટે. બધા ડોંગરેજ મહારાજ યોગી બાપા દંડવટ કર્યા ઊંચામાં, વ્યાસપીઠ પછી ઉતરી. તો આવા પવિત્ર સંત છે ને, આજે આરબની અંદર મંદિરો થાય, મને કયો એ રાજાને કઈ લાંચ આપ્યો હોય? આપણે બેરીનમાં, આપણે ક્યાં કુવેતમાં કર્યું ને, આબુધાબીમાં જગ્યા આપી આપણને ઘણાને મંદિરો કરવા. પ્રમુખ સ્વામીનું નામ, એનું જીવન જોઈ અને લોકોએ આપણને જગ્યા આપીને મંદિર કરવાની. અને યાવચંદ્ર દિવાકરો લખી દીધું તાંબાના પત્રે, આ પૃથ્વી રે ક્યાં સુધી સૂર્યચંદ્ર તપે આ BAPSની માલિકી રહે છે જગ્યા. આજે બાપા માટે કેટલો પ્રેમ છે. આ માનંદ તમને જોઈને નહીં, પ્રમુખ સ્વામી ધર્મગુરુ છે મોટા, લાખો એના વિશ્વાસે જીવન મૂક્યું છે. એવા પુરુષ અને એનો આ પરિવાર આખો, એ બધાને વિશે સારો ભાવ રાખો. બ્રહ્મની મૂર્તિ જાણવા, કોઈના અભાવ નહીં, માન નહીં, મોટપ નહીં. આ સત્સંગ 9 વર્ષ છે, ચોપડા પૂજન બધા કરે છે. આ આપણે હિસાબ જોવાનો, એ સરવાળો જીવનનો. એક વસ્તુ આપણે બધાને સમજી રાખવાની, કોઈના અભાવમાં પડવું. યોગી બાપા કહેતા ઝેર પીવાનો રસ્તો છે. રોકડું પતન છે. આ જો આમાં પડ્યા ને એનું રોકડું પતન છે. 2 માળા ઓછી ફેરવો, ભગવાન કુરાજી નહીં થાય. દાન ઓછું આપો, ભગવાન કુરાજી નહીં થાય. પણ કોઈક ભક્તોને કંઈક કર્યું નહીં, ભગવાન છોડી દેશે આપણને. બેઠા બેઠા ગાય ત્યાં, ઉભો ઉભો સાંભળો, ઉભા ઉભા ગાય ત્યાં હું નાચો. સંત ચાલે ત્યાં આગળ ચાલુ, સંત સુવે ત્યાં જાગું. મારા સંતની નિંદા કરે ને કુળ સહિત ભાંગું. એકલા નહીં, 71 પેઢીને ભાંગી. માટે આપણે બધાની દાસના દાસ થઈ. બાપાના તો ઘણા બધા પ્રસંગો છે, અનંત ગુણો છે યોગી મહારાજના, પ્રમુખ સ્વામીના. કોઈના અભાવ ગુણ આપણે ન લેવા, માન મોટપ રાખવાની. ફરી ફરીને આપણે કહીએ છીએ, આપણી સંસ્થામાં તમામ સાધુઓ જે કથા બધા કરે છે, કોઈ ધર્મનું વાંકું બોલે છે? આપણી કથામાં રામની વાતો આવે, કૃષ્ણની વાતો આવે. આપણે ત્યાં રામાયણની પારાયણ થાય, ગીતાની થાય, ભાગવતની, ઉપનિષદોની, બધા ભગવાનની જય બોલાવી, બધાને અપાસ કરીએ આપણે. રામનવમી, જન્માષ્ટમી, નરસિંહ ચૌદશ, વામન દ્વાદશી, કોઈ દેવને આપણે નિંદા કરતા જ નથી. આજે સત્સંગમાં બધાને ખબર છે કે આ સંસ્થા આપણી હિન્દુમાં આગળ પડતી સંસ્થા ગણાય છે. દુનિયા પર કાંઈ નહોતો BAPS શકે. શાસ્ત્રી મહારાજના વખતથી વિરોધ હાલે છે આપણો, હજી વિરોધ કરે છે. પણ રોકેટ યુગે સંસ્થા વધી ગઈ, દુનિયામાં પથર ગઈ. 65 દેશોમાં આપણી સંસ્થા હાલે છે તારી. અને યોગી મહારાજ બોલ્યા દુનિયાના તમામ દેશોમાં સત્સંગ થાય છે, અને થાય છે. આપણે જોઈ છીએ. આપણે જાપાનમાં મંદિર થઈ ગયું. આ આદર્શ મુનિ સ્વામી વાતો કરી હતી, ભાઈ જૈન છે, 3 માળનું આપી દીધું આપણે, જબરજસ્ત મોટું. અને ઈશ્વર સ્વામી પ્રતિષ્ઠા કરી આવ્યા. જાપાનમાં ક્યાં આપણે નામે સાંભળ્યું ન હોય, ફોટામાં જાપાન જોયું નહીં હોય. આપણે ત્યાં પહોંચી ગયા. ભગવાન બોલ, સ્વામિનારાયણ ભગવાન બેસી ગયા. જર્મનીમાં એમ જે આવ્યા, પોર્ટુગલમાં કેટલા બધા મંદિરો, ક્યાં ક્યાં મંદિરો થવા મળ્યા. ટોક્યો આપણે નામ ટોક્યો શું કહેવાય એ ખબર ન પડે. હું ત્યાં મંદિર છે આપણું. બેલ્જિયમમાં એમ જે, બેલ્જિયમમાં મંદિર નાનું પડે. BAPSના એક મંદિર મોટા પડતા નથી. કે જેટલા હોલ છે ને, જેટલું બાંધો ને, અમેરિકાના સંતોએ વાત કરી કાર્ય, જેટલું બાંધો ને એટલું નાનું પડે છે. પાર્કિંગ આપણે મંદિર બાંધ્યું, પ્રમુખ સ્વામીની છાતી કેટલી વખતે એટલો સત્સંગ હતો. કેટલા મોટા મોટા હોલ બાંધી દે, લોકોને 2 રૂમને રખોડું બાંધો ને તેલ નીકળી જાય ઘરનું. હાડું મોટું બાંધી તો વિના નાણે જગ જાણે કાંઈ નહોતું. કાવડિયા ભગવાન હતા, બેહી ગયા સાસીમાં ભગવાન લઈને નીકળ્યા હતા, જોડે લઈને નીકળ્યા હતા. 3 દાડે ખીચડી મળી અને ખાવા. એ આવી સંસ્થા ઊભી કરીએ કે જેને વડતાલમાંથી હાથે પગે નીકળ્યા એની સુવર્ણ તોલા થઈ, એની હયાતીમાં. આજે કેટલું લોકોને આમ કન્વિન્સ કર્યા અને કેટલા થયા. ખોટા માણસ આગળ કન્વિન્સ થાય ને તો વિખાઈ જાય, કોઈ ફેર નહીં વાહે. પણ આજે સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા વધારે વધારે પ્રચાર આ પૃથ્વી પર કોઈ સ્વામિનારાયણ ભગવાનનો કર્યો હોય ને તો કોની કર્યો છે?
શાસ્ત્રી મારા યોગી બાબાના પ્રમુખ સ્વામી, બધા પ્રમુખ સ્વામી કર્યો છે. હનુમાનજીના મંદિર કેમ બાંધીએ છીએ આપણે? હનુમાનજી ભગવાન છે, પણ હનુમાનજીના મંદિરો એટલે બાંધી કે એને રામનું કામ કર્યું. હનુમાનજી બહુ અપ્પા કર્યા એટલે મંદિર બાંધીએ છીએ. ડોનેશન આપ્યું છું, જાત્રાઓ બહુ કરી, કઈ પારાયણ બહુ કરી. રામના કાર્યમાં 8 મહિના જોડાણા છો, 8 જ મહિના. વાલ્મીક રામાયણ વાંચીશ મેં. 13 વર્ષ પૂરા થયા ને પછી રાવણ સીતાને લઈ ગયો છે, અને 8-10 મહિના લંકામાં સીતા માતા રહ્યા, અને સીતાને લઈને અયોધ્યામાં આવી ગયા રામ. પછી હનુમાનજીને ક્યાં જરૂર પડી રામને? પછી અયોધ્યાના રાજા થઈ ગયા. પણ હનુમાનજી જે સેવા કરી એ હનુમાનજીના મંદિરો, રામને જરૂર નથી હનુમાનજીની. રામ તો ભગવાન હતા. અહીં ઉતા રાવણને મારી નાખે રિમોટ કંટ્રોલથી, એને શું જરૂર છે? પણ હનુમાનજી સેવા કરી રામની, સાચા ભાવથી દાસ થઈને અને જીવનના સોદા મૂકીને સેવા કરી છે. એટલે હનુમાનજીના મંદિરો થાય છે. તો પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની કેટલા પ્રચાર કર્યો છે મને, કેટલા એના મંદિરો બાંધ્યા છે, કેટલા માણસોને સ્વામિનારાયણની માળા ફેરવતા કર્યા છે. તો હનુમાનજીના મંદિર થાય તો પ્રમુખ સ્વામી મંદિર ન કરવું જોઈએ? એકલા ભગવાનના મંદિર જોયા જ ક્યાંય? એકલા ભક્તના મંદિર છે, હનુમાનજીના, સાંઈ બાપાના, જલારામ બાપાનું, એકલા ભગવાનના ભક્તોના મંદિરો છે. એકલા રામનું નહીં હોય, જોડે ભક્તો હશે. એકલા કૃષ્ણ ક્યાંય નહીં, જોડે રાધિકાજી હશે, અર્જુન હશે. એમ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ શાસ્ત્રમાં લખેલું જ્ઞાન છે, એ ઉપજાવેલું નથી શાસ્ત્રી મહારાજે ખોટું બધું. લોકો સ્વીકારે કે ના સ્વીકારે, સંસ્થા સાચી છે, જ્ઞાન સાચું છે, અહીંયા મોક્ષ થાય છે. 2011 પ્રકાશ વાંચજો તમે, સપ્ટેમ્બર મહિનાનું. 25 હરિભક્તોના નામ લખ્યા છે, સરનામા હતી, જેને બાપા તેડવા આવ્યા છે, પ્રમુખ સ્વામી. અને ગામને દર્શન થયા છે. આ એક હતું ગામ ને એક હતા ભાઈ, એમ એડ્રેસ વગર, સરનામા વગરની ટપાલ જેવું નથી. આ તમને નામ આપે છે. એટલે આ સંસ્થાની અંદર ભગવાન પ્રગટ છે સાક્ષાત સંત રૂપે. આપણે ભાગશાળી છીએ. તમને ખારા વેવાય મળ્યા હોય તો આનંદ થાય. એક રાષ્ટ્ર પ્રમુખ તમારા વેવાય થયા હોય તો આમ કાંટો માય નહીં, પછી ગાંઠિયો ન દેતો હોય પાવર રહે. અમારા દેશમાં બહુ વાતો કરે, અમારા વેવાય અમેરિકામાં રહે, ઢીકડું કરે. આપણે ખબર નહીં હું બાટલી ખોલતા, તમને કાંઈ દેતા નહીં તો સોસાયટીમાં પ્રચાર કરે. અમારા વેવાયની 2 ફેક્ટરી હાલે. એટલે ભગવાન અનંત બ્રહ્માંડોના રાજા પરમાત્માના ખોળે આવ્યા આપણે. યમરાજા શું કોઈ ફરકી ન હોય કે કોઈ દેવોય ન નડીએ કે આપણને, ભગવાનના ખોળે આવ્યા. નિર્ભય રહેવું આપણે. અને જન્મથી માન ને મોટપ ને વિષયો ભોગવ્યા છે. આ જન્મ ભગવાન માટે ફના કરી દેવાનું. પુરુષ હાચા છે એટલે, ખોટામાં નથી કહેતો. હાચો માલ ને સાચી વસ્તુ છે ને આપણે પ્રતિથી છે. કોઈનું આ જોવા નહીં આપણે, ભલે આખી દુનિયા કે ને આ સૂર્ય નથી તો આપણે માનશું? છે એ છે જ. તમે ડોક્ટરો આખી દુનિયા કે ડોક્ટર નથી, તમે ભૂલી જવાના છો? કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. પ્રમુખ સ્વામીને બધા કે ને ખોટા છે, માનસો ખોટા. ભાઈ તું કે ને ભાઈ ખોટા ખ્યાલ, ખોટાથી ખોટા થઈ જવાના. સાચા છે, સાચા છે. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચન અંદર આપણે શીખ્યા કે મનુષ્યએ સ્વાર્થ વગર અને અભિમાન મુક્ત જીવન જીવવું. કારણ કે અભિમાન અને સ્વાર્થ મુક્ત જીવન જીવવાથી ન માત્ર માનસિક શાંતિ મળે છે, પરંતુ સફળતાના મૂળ એમાં પણ રહેલા છે કે જ્યાં અભિમાન મુક્ત અને સ્વાર્થ મુક્ત જીવન હોય એ દરેક વ્યક્તિ દરેક જગ્યાએ સફળ થાય છે. તો એ વાત આજે આપણે વિસ્તૃત આ પ્રવચન સાંભળી. શાસ્ત્રોના ઉદાહરણ સાથે પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, મહંત સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એના થકી આપણે શીખ્યા કે ખરેખર મનુષ્યએ સ્વાર્થ મુક્ત જીવન જીવવું, અહંકાર મુક્ત જીવન જીવવું. કારણ કે મોટા સંતો, મોટા ભગવાન જો સ્વાર્થ વગરનું જીવન જીવતા હોય તો આપણે પણ કેમ ન જીવીએ. તો એ વાત આજે આપણે આ પ્રવચન સાંભળી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા પ્રવચન સાથે.